अवधूत चिंतन श्री गुरुदेव दत्त भगवान दत्तात्रेयના તૃતીય અવતાર દત્તાત્રેય અંગે આજે આપણે જાણીશું. આત્મીય સ્વજનો સૌને સાદર સસ્નેહ શ્રી ગુરુદેવ દત્ત પૂજ્ય શ્રી રંગાવધૂત મહારાજના ચરણોમાં નમસ્કાર સહ સાદર વંદન. આપણે ભગવાન દત્તાત્રેયના 16 અવતારો અંગે શ્રદ્ધાપૂર્વક સમજી રહ્યા છીએ. ત્યારે ભગવાન દત્તના તૃતીય અવતાર દત્તાત્રેય અંગે જાણકારી મેળવીશું. કોઈ પણ વિષય વસ્તુને જ્યારે ઊંડાણપૂર્વક સમજીએ ત્યારે જ તેની અસલી કે મૂળ બાબતનો ખ્યાલ આવે છે. પછી આપણા જોવાનો દૃષ્ટિકોણ પણ બદલાઈ જાય છે. આર્તભાવથી કે જિજ્ઞાસાથી જ્યારે પ્રશ્ન ઉદ્ભવે છે ત્યારે હૃદયમાં પ્રભુની અનુભૂતિ અવશ્ય થાય છે. આપણે પ્રથમ અવતાર શ્રી યોગીરાજ, દ્વિતીય અવતાર અત્રિવરદ અને તેમના વિગ્રહ અંગે જાણકારી મેળવી. સૌ શાંત ચિત્તે ભગવાન અંગે વિચારશો તો આપના સંશયો ધીરે ધીરે ભક્તિમાં પરિવર્તિત થતા જશે. જરૂર છે સંપૂર્ણ શ્રદ્ધાની. આજે આપણે તૃતીય કે ત્રીજા અવતાર દત્તાત્રેય ભગવાનના પ્રાદુર્ભાવ અંગે જાણકારી મેળવીશું. ભગવાનનો ત્રીજો અવતાર દત્તાત્રેય તરીકે ઓળખાય છે. તેનો વિગ્રહ અલગ છે. અહીં ઘણા પ્રશ્નો ઉપસ્થિત થાય છે કે આપણે માગસર મહિનાની પૂનમના દત્તાત્રેય જયંતિ ભાવપૂર્વક ઉજવીએ છીએ. ભગવાનનો પ્રાગટ્ય ઉત્સવનો દરેક દત્ત મંદિરોમાં જુદી જુદી રીતે પ્રભુને સમર્પિત ભાવથી પૂજવામાં આવે છે. તો ભગવાનના ત્રીજા દત્તાત્રેય અવતાર અને દત્ત જયંતિના ભગવાનનો જન્મોત્સવ શા માટે ઉજવાય છે? તો સૌ પ્રથમ આપણે ત્રીજા અવતાર દત્તાત્રેય અને દત્ત જયંતિ વચ્ચેના ભેદને સમજવાની વધુ આવશ્યકતા છે. આથી આપણે તૃતીય અવતારની જાણકારી મેળવીશું. તો આ બંને જન્મ અલગ અલગ છે. પ્રભુ તો એક જ છે, જે સર્વોપરી શ્રી અવધૂત જ છે. પરંતુ થોડા ઊંડાણ કે સૂક્ષ્મ રૂપથી આપણે ત્રીજા અવતારની વાત કરીશું તો આપોઆપ બધા સંશયો લગભગ દૂર થઈ જશે. ભગવાન શ્રી હરિ અત્રિ મુનિ સમક્ષ કાર્તિક વદ બીજ, મૃગશીર્ષ નક્ષત્ર, શુક્રવારના સૂર્યોદય સમયે પ્રથમ મુહૂર્તમાં બાલ્યાવસ્થામાં પ્રગટ થયા હતા. તેઓ ઇન્દ્રનીલ જેવા વાદળી સ્વરૂપે દેખાતા હતા. તેમનો ચહેરો ચંદ્રમા જેવો ખુશનુમા હતો. તેઓ શ્રીના 4 હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ હતા. પ્રભુના શરીરે વિભૂતિ લગાવેલી હતી અને તેમના માથાના વાળ ગૂંથેલા હતા. પ્રભુ આસનસ્થ બેઠેલા વિગ્રહમાં હતા. તેઓ દત્તોહમ કહેતા દેખાયા હતા. પ્રભુનો આ વિગ્રહ દત્તાત્રેય સ્વરૂપે ઓળખાય છે તો ઘણા તેને દિગંબરા અવધૂત તરીકે સંબોધે છે. પ્રભુના આ સ્વરૂપને જોઈને અત્રિ અને અનુસયાએ કહ્યું કે જ્યાં સુધી તમે અમારાથી જન્મ ન લો ત્યાં સુધી અમે સંતુષ્ટ નહીં થઈએ. આથી પ્રભુ પ્રસન્ન થઈને અત્રિના હૃદયમાં વીજળીના એક તણખાના રૂપમાં પ્રવેશ કરે છે. પછી તેઓએ અનુષ્યાના પુત્રના રૂપમાં જન્મ લીધો. અત્રિ મુનિ જ્યારે અત્રિવરદ સ્વરૂપના દર્શન કરે છે ત્યારે જ પ્રભુ પાસે તેમના જેવા પુત્રની કામના વ્યક્ત કરે છે. ત્યારે દત્તાત્રેય ભગવાને કહ્યું હતું કે મારા જેવો બીજો કોઈ જ નથી. આથી પ્રભુએ દત્તોહમ કરી પોતાનું જ દાન અત્રિ અનુષ્યાને કરે છે. આ ભક્તિની પરાકાષ્ઠા છે કે ભગવાનને સ્વયંનું દાન ભક્તોને કરવું પડે છે. દિગંબરા અવધૂતને શેરડીનો નૈવેદ્ય અર્પણ કરી શકાય છે. તેમજ શેરડીના રસથી ત્રિઅર્ધ્ય પૂજા પણ કરવામાં આવે છે.
ભગવાનના અન્ય અવતારોમાં શંખ અને પદ્મ ચક્ર અંગે જાણકારી મેળવેલી જ છે. અહીં આપણે ગદા અંગે થોડું જાણવાનો પ્રયત્ન કરીશું. ગદા એ એક ગૌરવનું પ્રતીક છે. સત્યના માર્ગે ચાલવા માટે અહંકારનો ત્યાગ કરવો પડે છે. દત્તાત્રેય પોતાના અનુયાયીઓને પ્રેમ અને કરુણા સાથે લઈ જાય છે, પરંતુ જ્યારે અનુયાયીઓ ધર્મના માર્ગથી ભટકે છે ત્યારે પ્રભુ તેને ધીરેથી ધક્કો મારે છે, અર્થાત ગદાથી હળવો પ્રહાર કરે છે, જેથી તેઓ અહંકારનો ત્યાગ કરી બીજા માટે પ્રેમ અને કરુણા વિકસાવવાની યાદ અપાવે છે. પરિણામે આધ્યાત્મિકતાના જ્ઞાનનો અનુભવ થાય છે. ગદા આપણા શરીરના સેરેબ્રોસ્પાઇન અર્થાત મસ્તક મેરુ પ્રણાલીના ઉલટા રૂપનું પ્રતીક છે. ગદા ધારણ કરવાવાળા ગુરુદત્ત મનુષ્યને પલટાવીને ભક્ત સ્વરૂપે તેની મૂઢતા અને અજ્ઞાનતાથી મુક્ત કરી અંતતઃ દરેકને આત્મજ્ઞાનની તરફ લઈ જવાનો સંકેત આપે છે. આમ ગદા એ ભક્તની ઉન્નતિના પ્રતીક તરીકે છે. ભગવાન દત્તાત્રેયના પ્રાગટ્ય અંગે જાણકારી મેળવી હવે આપણે પ્રભુના કમલદલ ભાવ સ્પંદન વગેરે જોઈએ. દત્તાત્રેયમ શિવમ શાંતમ ઇન્દ્રનીલાનિભમ પ્રભુમ આત્મા માયા રથમ દેવમ અવધૂતમ દિગંબરમ ભસ્મોદલિત સ્વંગમ જટાજૂતા ધર્મ વિભવમ ચતુર્બાહુ મુદારાંગમ દત્તાત્રેયમ નમાજયમ. અહીં પ્રભુના સંપૂર્ણ સ્વરૂપનો ઉલ્લેખ છે, જે આપણે સમજ્યા છીએ. હવે આપણે ભગવાનનું અર્ધ્ય મંત્ર જોઈએ તો દત્તય દિવ્ય રૂપાયા તેજો રૂપા નિવાસીને ભક્ત સંસ્થાના નાસાયા કર્મણા ઘર્યમ દદાભ્ય અવ્યક્તા દૈત્યરૂપાય નિર્ગુણાય ગુણાત્મની પરબ્રહ્મ સ્વરૂપાય કર્મણા ઘર્યમ દદાભ્યહમ. દત્તાત્રેય યંત્ર દલક્રમ રાબેતા મુજબ માટે જાણકારી માટે આપીશ. એનો ઉપયોગ ગુરુ વિના શક્ય નથી. દત્તાત્રેયનો કમલદલ જો આપણે કરવું હોય તો સૌપ્રથમ દત્તાત્રેય, પછી આદિગુરુ, માયાયુક્તો અવધૂત, અત્રિવરદ, માયામુક્તો અવધૂત, યોગીરાજ, દેવદેવ, દિગંબર, કાલા અગ્નિ સમન, કૃષ્ણ શ્યામ કમલનયન, વિશ્વંભરો અવધૂત, શિવરૂપ, લીલા વિશ્વંભર, સિદ્ધરાજ, જ્ઞાનસાગર, યોગી જનવલ્લભ. આ દલ અર્થાત પાંદડીઓને ગોળ રાઉન્ડમાં 16 ભાગ કરી યંત્ર ગોઠવી શકાય છે. જો આપે જોયું હશે કે ઘણા મંદિરોમાં મંડળ ભરવાનો રિવાજ છે, લગભગ તે જ પ્રકારે આ યંત્ર તૈયાર થઈ શકે છે. ભગવાનના સગુણ તત્વની જાણકારી તો આપણે આગળ મેળવી, તો સામાન્ય ભક્તજનો કે સાધકોએ ભગવાનના વિગ્રહની જ ઉપાસના કરવી જોઈએ. ભગવાનનું નિર્ગુણ તત્વ અર્થાત પાદુકા પૂજન આપણે કરીએ જ છીએ. અહીં વિસ્તૃત વર્ણન માત્ર જાણકારી માટે છે, માટે દરેક વ્યક્તિએ પોતાને અનુરૂપ ભગવાનનું પૂજન અર્ચન કરવું હિતાવહ છે. હવે આપણે દત્તાત્રેયનું નામામૃત સ્પંદ જોઈએ. દત્ત સર્વાત્મક સર્વધર્મ કર્મ વિશારદ યોગ વિજ્ઞાન વિસ્તાર સંગાત સંસાર નાશન. અર્થાત દત્તાત્રેય સર્વાત્મક, બધા જ ધર્મ કર્મમાં નિપુણ છે, યોગ અને વિજ્ઞાનનો વિસ્તાર કરે છે, તેમજ સંસારનો નાશ પણ કરે છે. આમ ભગવાન દત્તના સ્પંદનને જોયા પછી આ સ્વરૂપનું બીજ મંત્ર જોઈએ તો ઓમ દમ દત્તાત્રેયાય નમઃ છે, જ્યારે માતૃકામાં જમ જમ ત્રમ છે. હવે ભગવાનનું ધ્યાન સ્ત્રોત્ર જોઈએ
તો દત્ત ચતુર્ભુજ સામચક્ર સંકોદધૂત ક્રમાત દૌપાણી અદ્રો જાનવો યોગયુક્તો ચી સુંદર. આપણે જ્યારે ધ્યાન કરીએ ત્યારે ચતુર્ભુજ હસ્ત અને બે હોઠ સાથે, બે હાથ, ઘૂંટણ અને યોગ સાથે સુંદર મનોહર સ્વરૂપ દેખાય છે તેવું ધ્યાન મૂર્તિમાં અનુભવું. ચાર હાથવાળા દત્ત પાસે શાંતિપૂર્ણ ચક્ર, શંખ, ક્રમશ ધારણ કરેલા દેખાય છે. તે મુજબ પ્રભુનું ધ્યાન કરવું જોઈએ. ભગવાનની પૂજા, અર્ચના અને ધ્યાન પછી આપણે ચાલો પ્રભુ દર્શને જઈએ. દત્તાત્રેયના મંદિરોની જાણકારી મેળવી. અવિભાજિત આંધ્રપ્રદેશ અને હવે તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં 16 દત્ત ક્ષેત્રો પૈકી એક અને હૈદરાબાદમાં મુખ્ય આશ્રમ દત્ત અવધૂત સ્વામીનું નિવાસ સ્થાન છે. આ પવિત્ર મંદિરમાં ગણપતિ, રાજરાજેશ્વરી, કાર્યસિદ્ધ હનુમાન અને નવગ્રહ મંદિરો આવેલા છે. અહીં અન્નપૂર્ણા મંદિર અને ગૌશાળા પણ છે. વળી અમ્મા વોદી નામથી વૃદ્ધ અને નિરાધાર મહિલાઓને ખોરાક, ઔષધ અને આશ્રય પૂરો પાડવામાં આવે છે. આ મંદિરમાં અવધૂત દત્તાત્રેયના દર્શન કરી શકાય છે. અહીં એક ખાસ વાત એ નોંધવી ઘટી કે સમગ્ર આંધ્રપ્રદેશ અને તેલંગાણા શ્રી સાંઈ બાબા અને દત્તાત્રેય ભગવાનની ઉપાસના કરે છે. વળે આપણે કોઈ પણ દુકાન કે સ્થળે જઈએ તો કાઉન્ટર પર બેઠેલી વ્યક્તિ શ્રી ગુરુચરિત્ર જ વાંચતા હશે, જે મેં હૈદરાબાદના નિવાસ દરમિયાન જોયું અને અનુભવ્યું છે. હૈદરાબાદમાં અસંખ્ય દત્ત મંદિરો આવેલા છે. દરેક ગલ્લી મોલામાં દત્ત સાંઈ મંદિર હોય જ છે. આપણે જ્યારે હૈદરાબાદ જેવા શહેરમાં જઈએ ત્યારે એક દિવસ માત્ર આપણે આપણા ઈષ્ટદેવ દત્તાત્રેયના મંદિરોના દર્શન કરવામાં કાઢીએ તો કેવું. ચાલો હું આપને હૈદરાબાદના 2-3 બહુ ચર્ચિત દત્ત મંદિરોને અને અન્ય દત્ત મંદિરોના દર્શને લઈ જાઉં. સૌ પ્રથમ આપણે 500 વર્ષ જૂના શ્રી દત્તાત્રેય સ્વામીના મંદિરે જઈએ, જે સ્વયંભૂ હોવાનું કહેવાય છે. સીતાબાગ અથવા સીતારામબાગ સ્થિત આ મંદિર સુધી પહોંચવા માટે 215 પગથિયાનો પગપાળો રસ્તો છે. દત્તાત્રેય સ્વામી, શ્રી મલ્લિકાર્જુન સ્વામી અર્થાત શિવ, હનુમાન, નાગ વગેરેના વિગ્રહ આવેલા છે. નવગ્રહોની સાથે આ મંદિર સંકુલમાં ખાસ પૂજા કરાવવામાં આવે છે. પહાડ અર્થાત ટેકરી ઉપર આવેલ આ મંદિર હૈદરાબાદની સુંદરતાથી ઘેરાયેલું છે. વળી પહાડની ટોચ ઉપરથી હૈદરાબાદની ભવ્યતા, ચાર મિનાર વગેરે દ્રષ્ટિગોચર થાય છે. હૈદરાબાદનું બિરલા મંદિર પણ અતિ સુંદર છે. વળી દરેક જગ્યાએ ગાઈડ હાજર હોય છે, જે આપણને લિફ્ટમાં લઈ જઈ દર્શન કરાવી પરત લાવે છે. કેમ કે બિરલા મંદિર પણ પહાડ ઉપર આવેલું છે, જેમાં બુદ્ધ, હનુમાન, ગણપતિ, સરસ્વતી, બાલાજીની મૂર્તિઓ સફેદ આરસથી સુંદર કોતરકામથી બનાવેલ છે. હૈદરાબાદના અતિ શ્રીમંત વિસ્તાર વણજારા હિલ પાસે ઉપર શ્રી જગન્નાથજી મંદિર ટેરાકોટા કલરનું આવેલું છે. હરે કૃષ્ણા ગોલ્ડન ટેમ્પલમાં સ્વયંભૂ શ્રી લક્ષ્મી નરસિંહ સ્વામીના દર્શન થાય છે. એક આડ વાત જણાવું છું કે દક્ષિણ ભારતમાં ભગવાન વિષ્ણુના નૃસિંહ સ્વરૂપ સરસ્વતી સ્વરૂપની શ્રી લક્ષ્મીજી સાથે પૂજા અર્ચના થાય છે. તેમજ વેંકટેશ્વર તિરુપતિ બાલાજીનું ભવ્ય ગોલ્ડન મંદિર પણ ત્યાં જ આવેલું છે. વળી હૈદરાબાદથી જ શ્રી મલ્લિકાર્જુન શિવના દર્શને જવાય છે.
તો તિરુપતિ બાલાજી પણ નજીક છે. વાયુ તત્વનું શિવલિંગ કાલાસ્તી પણ નજીક છે. આ એક વેકેશન ટ્રીપ પણ કરી શકાય તેમ છે. આ મંદિરો ઉપરાંત મૂળભૂત અંબાજોગાઈમાં આવેલ દાસોપંતજીના દત્ત વિગ્રહને સે ભૂલાય. ચંદ્રમાની ત્રીજી કળા પુષ્પ છે, અર્થાત તે સૌંદર્ય અને આકર્ષણનું પ્રતીક છે. પ્રભુનું પ્રથમ સ્વરૂપ અમૃત સમાન છે, જે જીવનને ખુશીઓ આપે છે. તો મનદા અર્થાત અત્રિવરત સ્વરૂપ મનને શાંત અને વિચારશીલ બનાવે છે. જ્યારે પુષ્પ દ્વારા આપણે સૌંદર્ય અને આકર્ષણને અનુભવી શકીએ છીએ. આમ પ્રથમ પ્રહરની કળાઓ સાથોસાથ આ અવતારોની વિચારધારા સંકળાયેલી હોય એવું નથી અનુભવાતું. અર્થાત આપણે ધીરે ધીરે બધું અનુભવી રહ્યા હોઈએ તેવી અનુભૂતિ જરૂર થશે. આજે આપણે ભગવાન દત્તાત્રેયના તૃતીય અવતાર અંગે સંક્ષેપમાં જાણકારી મેળવી. આપણે પણ પ્રભુના સૌંદર્યને સમજી પ્રભુ ભક્તિ પ્રત્યે આકર્ષાયની એવી કૃપા યાચના પૂજ્ય રંગાવધૂત મહારાજ પાસે કરીએ. પ્રભુ દત્તની કરુણા સદા આપણા ઉપર વરસતી રહે તેવી અભ્યર્થના સહ સૌને શ્રી ગુરુદેવ દત્ત સહ સાદર પ્રણામ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત